વડોદરામાં એફબીઆઈના નામે અમેરિકા પાસેથી પૈસા ખંખેરવાનો મામલો સામે આવ્યો। વડોદરા સાયબર ક્રાઇમને સમગ્ર મામલે મોટી સફળતા મળી છે। તલસટ ગામમાંથી બોગસ કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યો। આખા દેશના જુદા જુદા સેન્ટરની ઉઘરાણી વડોદરા ખાતેથી થઈ હતી। સ્થળ પરથી અરુણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ અને અંશ હિતેશ પંચાલ નામના 3 યુવકોની પોલીસે ધરપકડ કરી છે। ટ્રાન્ઝેક્શન ફેલ થયા તો પણ ગ્રાહકના ખાતામાં રૂપિયા જમા થતા હતા તથા કેવાયસી પ્રક્રિયાને લઈને અમેરિકી બેંકના બનાવેલ નિયમોનો કાયદો ઉઠાવી આરોપીઓ સ્કેમ કરતા હતા। વિદેશી નાગરિકોને લાલચ આપી तरीके प्री क्वालिफाइड ऑफर हो जेने આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે। તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે પણ ત્યાંની સિસ્ટમ એવી છે, અમુક જે મેં બેંક્સ કીધી, વેલ્સ ફાર્ગો બેંક અને જેપી મોર્ગન ચેઝ બેંક, તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટિમ છે, જે પર્સન છે, એને ફેસિલિટેટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે। પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાયસી કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડ્યુબિયસ ટ્રાન્ઝેક્શન, તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે। એટલે ગ્રાહકને, જે વિક્ટિમ છે, એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે।